નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધાનો લોકપ્રિય એવો રણબીર ફરીથી વિવાદમાં આવ્યો છે. હવે આ વખતે શા માટે, આવો જાણીએ. તો એક જાહેર કાર્યક્રમમાં રણવીર સિંહે કંઈક એવું કર્યું કે તેણે ટીકાનો સામનો કરવો પડ્યો અને વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે તેની પર FIR દાખલ થઈ ગઈ. તો બોલિવૂડ એક્ટર રણવીર સિંહની મુશ્કેલીઓ હાલ વધી. થોડા મહિના પહેલા રિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા અ લિજેન્ડ ચેપ્ટર 1ના દેવાસીની નકલ કરતો જોવા મળ્યો હતો. હવે એક જાહેર કાર્યક્રમ થઈ રહ્યો હતો અને ત્યાં તેણે આ પ્રકારનું વર્તન કર્યું, જેથી તેણે ઘણી બધી ટીકાઓનો સામનો કર્યો. તો રણવીર સિંહ પર હિન્દુ ધાર્મિક લાગણીઓ અને કર્ણાટકના દરિયાકાંઠાના ચામુંડી દેવા પરંપરાનું અપમાન કરવાનો આરોપ છે. તેમની સામે ભારતીય દંડ સંહિતા IPCની કલમ 196, 299, 302 હેઠળ કેસ નોંધાઈ ગયો છે. હવે બેંગ્લુરુ સ્થિત વકીલ પ્રશાંત મેથલે આ ફરિયાદ દાખલ કરી છે. હવે FIR મુજબ આ ઘટના 28 નવેમ્બર 2025ની છે, જે ગોવામાં આયોજિત થતું આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ. ફરિયાદીનો આરોપ છે કે રણવીર સિંહે સ્ટેજ ઉપર વાંધાજનક ટિપ્પણીઓ કરી અને દેવા પરંપરાના પવિત્ર તત્વોની મજાક ઉડાવતા પ્રદર્શન કર્યું. રણવીરે પંજુરલી અને ગુલીગા દેવા સાથે સંકળાયેલા હાવભાવની નકલ અને અભિવ્યક્તિઓનું અનુકરણ કર્યું, અભદ્ર હાસ્યપદ અને અપમાનજનક રીતે રજૂ કર્યા. તેવો આરોપ છે કે રણવીરે ચામુંડી દેવાને મહિલાભૂત તરીકે ઉલ્લેખ કર્યો. હવે ચામુંડી દેવા કર્ણાટક દરિયાકાંઠાના પ્રદેશોમાં એક પૂજનીય દેવી મનાય છે, જે દિવ્ય સ્ત્રી શક્તિનું પ્રતીક છે. હવે તેણીને ભૂત કહેવાથી ધાર્મિક લાગણીઓ દુભાય છે. હવે આ જે કેસ છે, બેંગ્લુરુની પ્રથમ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો. 8 એપ્રિલે સુનાવણી થાય એવી શક્યતા છે. વકીલ પ્રશાંત મેથલે 27 ડિસેમ્બરે ખાનગી ફરિયાદ દાખલ કરી, જેને પગલે કોર્ટે 23 જાન્યુઆરીએ હાઈગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનને FIR નોંધવાનો આદેશ આપ્યો. હવે વિવાદ વધ્યો એટલે રણવીર સિંહે સોશિયલ મીડિયા ઉપર માફી માંગી અને લખ્યું કે મારો હેતુ ફક્ત રિષભના શાનદાર અભિનયની પ્રશંસા કરવાનો હતો. એક અભિનેતા તરીકે હું એ દ્રશ્ય ભજવવા માટે કેટલી મહેનત કરવી પડે તે હું જાણું છું. દેશની સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનો આદર કરું છું. જો મેં કોઈને લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો દિલથી માફી પણ માંગુ છું. તો રણવીર સિંહ ફરીથી એકવાર ચર્ચામાં આવી ગયા છે અને આ વખતે તેમના ઉપર એક FIR પણ દાખલ થઈ ગઈ છે, જેની સુનાવણી એપ્રિલ માસમાં થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.